જય ગણેશ, જય દશામાં. નમસ્કાર મિત્રો, ડીપી ન્યૂઝના ધર્મ દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું અમિત શાસ્ત્રી. આજે આપણે વાત કરીશું શ્રી દશામાના વ્રત નિમિત્તે. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. માં ભગવતી દશામાના વ્રતની શરૂઆત બુધવાર 12 ઓગસ્ટ 2026 થી શરૂ થઈ અને શુક્રવાર 21 ઓગસ્ટ 2026 ના રોજ આ વ્રતનું સમાપન થઈ રહ્યું છે. વ્રતનો મહિમા, વ્રત શું એના વિશેની ચર્ચા કરીએ. દશામાનો વ્રતનો પ્રારંભ તારીખ 12/8/2026 બુધવારના દિવસે શુભ મુહૂર્તમાં માતાજીની મૂર્તિ અથવા દોરાની સ્થાપના કરીને વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે. વ્રતનો સમય 12 ઓગસ્ટ થી 21 ઓગસ્ટ 2026. આ 10 દિવસ દરમિયાન માતા દશામાતાની નિયમિત પૂજા, દીપ પ્રગટાવો, વ્રત કથા વાંચવી અથવા સાંભળવી અને ભક્તિપૂર્વક માં ભગવતીની આરાધના કરવી. જાગરણ અને વિશેષ પૂજનની વાત કરીએ તો 20 ઓગસ્ટ 2026 ગુરુવારની રાત્રે ઘણા સ્થળોએ ભજન, કીર્તન અથવા ગરબા આવા કાર્યક્રમની યોજનાઓ પણ થઈ શકે છે. કેટલાક મંદિરોમાં સ્થાનિક પરંપરા મુજબ જાગરણની તારીખોમાં થોડો ફેરફાર હોઈ શકે છે. જેમ કે ઘણી જગ્યાએ માં ભગવતીનું વ્રત અમાસના દિવસોથી લે છે ઘણા લોકો, ત્યારે ઘણા લોકો એકમથી શરૂઆત કરે છે. જ્યારે અમાસથી શરૂઆત કરે છે તો એ લોકોના ત્યારે 21 તારીખે વિસર્જન આવે અને જ્યારે એકમથી શરૂઆત કરે એ લોકો 22 તારીખે વિસર્જન આવશે માં ભગવતીનું. દશામાના વ્રતની વાત કરીએ તો આ વ્રત ખાસ કરીને પરિવારના સુખ, અખંડ સૌભાગ્ય, સંતાન સુખ, ધન ધાન્ય વૃદ્ધિ અને દોર ભાગ્યના નિવારણ અને ઘરમાં શાંતિ સમૃદ્ધિ માટે કરવામાં આવે છે. શ્રદ્ધાપૂર્વક કરેલું દશામાતાનું વ્રત જીવનમાં સુખતા, રક્ષણ અને મનોકામના પૂર્ણ કરનાર માનવામાં આવે છે. જય દશામાં, જય ગણેશ.